જો વિશ્વ હાલ જ સ્કૂલેથી આવ્યો અને મસ્તી કરવા લાગ્યો. મમ્મી રસોઈ કરે છે ત્યારે રસોઈ કરતા કરતા ઉચકે છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે ઉઠી ગયા છીએ અને વિશ્વ થઈ ગયો છે તૈયાર. એ હવે સ્કૂલ જશે કેમ કે 2 દિવસ કરી છે મજા ઉત્તરાયણની અને આજથી એની એક્ઝામ સ્ટાર્ટ થાય છે. અને એની વેન પણ આવી ગઈ છે. હા, એમાં જ હશે, જોઈ લે. બાય. જય માતાજી. હું થઈ ગઈ છું રેડી અને દિયા અને વિશ્વ ગયા છે સ્કૂલે, મૌલિક ગયા કામે અને હું છું ઘરે એકલી. તો હવે હું કરીશ કામ. અને આજે દિયા અને વિશ્વને હતી એક્ઝામ, તો એ લોકો એક્ઝામમાં શું કરીને આવે છે એ હવે પૂછીએ. અને હું કરીશ હવે પેઠો ક્લીન. ચલો તો કરીએ કામ. મારું કિચન થઈ ગયું છે ક્લીન, કારણ કે હમણાં બે દિવસથી ઘરમાં સાફ સફાઈ થતી હતી એટલે બધું અનઇવન થઈ ગયું હતું. તો આજે એ બધું કરું છું. એ થઈ ગયું, હવે આ કરીશ. જુઓ કેટલું બધું મેસી પડ્યું છે. પેલા અહીંયાથી બધું લઈને સામેના પ્લેટફોર્મ પર મૂકીશ, પછી આ બધું ક્લીન કરીશ, પછી પાછું બધું સેટ કરી દઈશ અહીંયા આગળ. મારે સર્વિસ ટેબલ પણ થઈ ગયું છે ક્લીન અને હવે દિયા પણ ઘરે આવી ગઈ છે એક્ઝામ આપીને. તો ચાલો પૂછીએ દિયાને કે દિયાને એક્ઝામ પેપર કેવું ગયું દિયા પેપર? મસ્ત. અને દિયા આજ તો ભાલુ બની ગઈ છે જો. અને હું આવી ગઈ છું બહાર વરંડામાં, જ્યાં થોડો તડકો આવે છે. તો ત્યાં બેસીને હું હવે શાક સમારીશ, કારણ કે થોડી ફ્રી હતી. બટાકા ટામેટાનું શાક બનાવવું છે અને ટામેટા છે નહીં, તો હું ટામેટા લઈને આવું અને સાથે સાથે બટાકા પણ લેતી આવું, કારણ કે બટાકા પણ ખતમ થઈ ગયા છે. શાક લઈને આવી ગઈ. મમ્મી બટાકા અને ટામેટા લેવા ગઈ હતી એટલે ખબર નહીં શું બધું લઈને આવી છે. હવે મમ્મી રસોઈ કરશે, એટલામાં વિશ્વ પણ આવી જશે અને પપ્પા પણ આવી જશે અને મને પણ બહુ જ ભૂખ લાગી છે. તો મમ્મી ફટાફટ રસોઈ કરો. હવે કરીએ હેડો. શાક સમારાઈ ગયું, રોટ બાંધી શાક રોટલી કરી દઈએ ફટાફટ. મારે આજે રાજગરાનો શીરો કરવો છે એટલે મેં રાજગરો દળીને કડાઈમાં નીકાળી દીધો છે. હવે હું કરીશ શીરાની તૈયારી. બાજુમાં શાક થઈ રહ્યું છે અને હવે મારો શીરો શેકાઈ રહ્યો છે. શીરો શેકાઈ જાય પછી એમાં હું નાખીશ પાણી નાખી પછી થોડુંક આવી ગયો છે. વિશ્વ કેવું ગયું તા પેપર? કેટલા આવશે? મેમ ના ખબર. હા, મેમ ના ખબર તો હોય તો બરોબર, પણ આપણે શું લખીએ આપણને તો ખબર હોય ને. બધું લખ્યું. કેટલું 25 માર્ક્સ માંથી કેટલા આવશે? 25 માંથી 22 ઉપર આવીશ ફાઈનલ. ચલો, વિશ્વ કહે છે મારે 25 માંથી 22 આવશે અને દિયાબેન 100 માંથી 90 ઉપર. હા બોલો, દિયાબેન કે અમારે 100 માંથી 90 ઉપર આવશે. તો આપણે જોઈએ બે કેટલું સાચું બોલે. બરોબર. જો વિશ્વ હાલ જ સ્કૂલેથી આવ્યો અને મસ્તી કરવા લાગ્યો. મમ્મી રસોઈ કરે છે ત્યારે રસોઈ કરતા કરતા ઉચકે છે. અને રસોઈમાં શું બની રહ્યું છે? શાક થઈ ગયું છે અને શીરો બની રહ્યો છે. શેકાય છે શીરો. બે ભાઈ બુન શું કરી રહ્યા? જોજો તમે આ જો ગોળો બે જો સન ગોળો હજુ તો હાલ સ્કૂલેથી આવ્યો પણ મસ્તી માતી નહીં નામ તો.
પેલો 7મા અને 12મામાં બોલો કોઈ કે મમ્મી કો કરી નાખી મોટી બુન ને મારા બાપડી એ મમ્મી મારતી જાય એટલે બોલે એ મને મારી નથી શૂટા ગઈ મૂવી લાય ઓનથી જ મારો ઓનથી મારે તો ને બોલે મમ્મી મેં મારી ગિફ્ટ નક્કી કરી લીધી. શું કરી બોલાડો સાયકલ આવે ને એ એક્ટિવા જેવી ઇલેક્ટ્રિક સાયકલ આવે એ લઈ લો. હવે તમે તું બંધ થા. તો એ નહીં પ્લાઝમા લાયા હવે ઇલેક્ટ્રિક સાયકલ લાવી મતલબ શું બે મૂળ તો થયું તો એક જ ને હા તો નહીં લાવું ફોન લઈ. ના તો ભાઈ તમે કીધું તો લઈ આલું પડે. બારમાં પછી જોઈ લે પેલા ગેલેરીમાં છે 7 8 થશે કહું તો ઉત્તરાયણ વાળો 6 ઉત્તરાયણ વાળો 6 વાસી ઉત્તરાયણ વાળો 7 તો બસ હવે બે છોકરાઓ વિડીયોની ચર્ચા કરી રહ્યા છે કારણ કે બધું જ વિડીયોનું કામ મારા બે છોકરાઓ કરે છે હું કશું જ કરતી નથી મસ્ત એવી સ્મેલ આવી રહી છે મસ્ત શાક બની લાગે છે આજ તો ખાવાની બહુ મજા પડી જશે શીરો અને બટેકાનું શાક અને શીરો ને શાક થઈ ગયું છે તૈયાર જોડે રોટલી ને વિશ્વ બેસી ગયો છે જમવા દિયાને બેસવાની તૈયારી છે અને હું પણ બેસી જઈશ મૌલિક હજુ આવે નથી આવશે એટલે જમશે મારે બધું જ કામ પતી ગયું છે અને કોથળી પડી હતી તો થયું કે ચાલ થોડી વાર તડકે બેસી પિચકા પર અને કોથળી બેઠી હતી તો હું ને મૌલિક કોથળી બેઠી છીએ પછી સુઈ જઈશું થોડી વાર હું થોડી વાર આરામ કરીને ઉઠી ગઈ અને એક બાજુ ચા થવા મૂકી છે અને એક બાજુ મારું પાર્સલ આવ્યું તો મને થયું કે ચલો મારા ફ્રેન્ડ સાથે શેર કરું કે શું આવ્યું છે અને કેવું આવ્યું છે ચલો તો ઓપન કરીને જોઈએ કે કેવું છે શું પાર્સલ આપતો તો આ છે મારી સાડી જે મેં મંગાવી હતી આ મારો બ્લાઉઝ છે અને આ સાડી છે જે મેં મંગાવી હતી અને કે મમ્મી મને ભૂખ લાગી છે તો થયું કે ચલો આ મઠિયા પડ્યા છે તો મઠિયા તળીએ તો છોકરા ખાય પછી આ મઠિયા તળવા લાગી તો મઠિયા ખબર નહીં કેમ લાલ થઈ જાય છે ખરા જેવું નાખું એવું તરત લાલ થઈ જાય દેખાય રેડ થઈ જાય લગભગ તેલ બહુ ગરમ થઈ ગયું લાગે મેં બધા મઠિયા તળી દીધા છે અને હવે વિશ્વ મઠિયા ખાવા માટે પેલા બધાને ખાવા હોય તો પૂછ ત્યાં લઈ લેજા અહીંયા પૂછ જો પેલા બધા ગાર્ડનમાં છોકરા બેઠા છે એને વિશ્વ પૂછવા ગયો કે તમારે ખાવા છે લોલા એ લે આઈ રે લે અહીંયા આઈ જા ગરમ પેલા તઈને નહીં ખાવા કાસો કુસો મઠિયા હું હોય ભાલુ પણ નીચે આવી ગયું અને ભાલુ પણ ખાવા લાગી છે મઠિયા ભાલુ ભૂખી થઈ ગયું